કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પેપર સેટના પ્રશ્ન નંબર 2 ના સેક્શન સી ના પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 38, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને મળતી નિપજોના અણુઓની સંખ્યા સમાન હોવી. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે રાસાયણિક સમીકરણ લખીએ એમાં ભાગ લેતા પ્રક્રિયકો અને મળતી નિપજોના અણુઓની સંખ્યા સમાન હોય એવા સમીકરણને બાળકો શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક સમીકરણ ઉદાહરણ એક લઈએ તો પાણીની બનાવટ. તો પાણીની બનાવટ એટલે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા મળીને શું બનાવશે? પાણી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઓક્સિજન અહીંયા 2 પરમાણુ દર્શાયા છે અથવા તો એનો એક અણુ, જ્યારે અહીંયા ઓક્સિજન એક જ છે. તો અહીંયા આપણે શું કરવા પડે? 2 કરીએ તો જો ઓક્સિજન 2 થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા કેટલા થયા? 2 દુ 4. તો અહીંયા પણ કેટલા કરવાના? 2. તો હવે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બી કેટલા થઈ ગયા? 4. રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવામાં આવે છે? રાસાયણિક સમીકરણને પ્રક્રિયકો અને નિપજોના અણુઓની સંખ્યા અને તેમના દળને સરખા કરવા સમતોલિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, તમે 9મા ધોરણમાં ભણી ગયા છો રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેની અંદર દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો ભેગા થયા હોય તેટલા પ્રમાણમાં જ તમને શું મળશે? નિપજ. એટલે કે જેટલા પ્રક્રિયકોના વચ્ચે દળ વચ્ચે પ્રક્રિયા થઈ હોય એટલા જ દળની તમને નિપજ મળે. આમ પ્રક્રિયકો અને નિપજના અણુઓની સંખ્યા અને દળ નિશ્ચિત કરવા માટે, સરખા કરવા માટે સમીકરણને સમતોલિત કરવામાં આવે છે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 38 નો જવાબ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 39, કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બોર્ડ ઉપર આકૃતિ જોઈ શકો છો, જેની અંદર આપણે એક પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. એની અંદર ધાતુની 2 પ્લેટ, જેમાં વાહક પરિપથ સાથે આપણે બેટરી સાથે જોઈન્ટ કરીશું. બેટરીનો ધન છેડો જે પ્લેટને જોડાય એને એનોડ કહેવાય અને એનોડ તરીકે અહીંયા આપણે લઈશું અશુદ્ધ કોપર. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે એનોડનો અ અને અશુદ્ધ કોપરનો પણ અ. તો અ અને અ થી તમે યાદ રાખી શકો. બેટરીના ઋણ છેડા સાથે જે પ્લેટ જોડાઈ હોય એને કેથોડ કહેવાય. કેથોડ તરીકે આપણે શુદ્ધ કોપરની પ્લેટ લઈશું. વાહક પરિપથમાંથી વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એનોડ ઉપર નીચે મુજબ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થશે? તો એનોડની અંદર જે અશુદ્ધિઓ હોય ધીરે ધીરે પાત્રના તળિયે જમા થાય એનોડની નીચે, જેને એનોડિક પંખ કહેવાય. અને પાત્રમાંથી તમારો જે સીયુ હોય એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 માં ફેરવાશે. કોપર જે હોય એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે વિદ્યાર્થીઓ, એટલે Cu+2 માં ફેરવાય. પોતે ધન ભારિત હોવાના કારણે ક્યાં જવાનું? કેથોડ તરફ આકર્ષાય. અને કેથોડ ઉપર જ્યારે તમારો Cu+2 જાય ત્યાંથી એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. 2 ઇલેક્ટ્રોન ધન આયન સ્વીકારે એટલે એ બાળકો Cu સોલિડમાં ફેરવાય.
ખાસ કરીને વિદ્યાર્થીઓને એનોડ અને કેથોડની પ્રક્રિયા યાદ રાખવામાં તકલીફ પડે છે, તો એનોડ ઉપર હંમેશા વિદ્યાર્થીઓ યાદ રાખવાનું કે ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન આયનમાં ફેરવાય. એ ધન આયન તમારો ઋણ ધ્રુવ તરફ આકર્ષાય એટલે કેથોડ ઉપર જમા થાય, ત્યાં ફરીથી એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતરિત થઈ જાય? Cu સોલિડમાં. આમ વિદ્યાર્થી મિત્રો અશુદ્ધિ પાત્રના તળિયે જમા થશે અને કોપર ધાતુ તમારી કેથોડ ઉપર ધીરે ધીરે જમા થાય. આમ આપણે કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા સાંધવા માટે થાય છે. પ્રશ્ન નંબર 1, જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમને એક વિધાન આપ્યું છે, સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ એટલે એમની વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા સાંધવા માટે થાય છે અને તમને 3 પ્રશ્નો પૂછ્યા છે વિદ્યાર્થીઓ. આ 3 માર્કનો ભગવાનનો પ્રસાદ કહેવાય સીધે સીધો. એનું કારણ જો સૌથી પહેલા સંયોજન X ને ઓળખો. એક જ શબ્દનો જવાબ વિદ્યાર્થી મિત્રો, સંયોજન X એટલે તમારું થશે ફેરિક ઓક્સાઇડ. અણુસૂત્ર આવડે તો લખવું Fe2O3 અને અણુસૂત્ર વિદ્યાર્થીઓ આવડવું જ જોઈએ. કેમ? એ તમને આગળ ખ્યાલ આવી જશે, નહીં તો પ્રસાદ અધૂરો રહે. ચલો, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? તો આ પ્રક્રિયાનું નામ છે વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા. રેલવેના પાટા સાંધવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ થાય એનું નામ છે થર્મિટ પ્રક્રિયા. 2 શબ્દોના 2 માર્ક વિદ્યાર્થી મિત્રો. વિભાગ C નો પ્રશ્ન, આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. હવે તમારા વિદ્યાર્થી મિત્રો X એટલે કે ફેરિક ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ધાતુ વચ્ચેની પ્રક્રિયા લખવાની છે. તો Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ gives Fe, અહીંયા તમારું છૂટું પડી જાય અને એલ્યુમિનિયમ એ ઓક્સિજન સાથે જોડાઈ જાય અથવા તો ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે જોડાઈ જાય અને બની જશે Al2O3. Al2O3 એટલે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP આનું નામ છે પ્રચલિત એલ્યુમિના. સેક્શન A માટે મોસ્ટ IMP પ્રશ્ન. તો અહીં સમીકરણને બેલેન્સ કરીએ તો એલ્યુમિનિયમ ડાબી બાજુ 1 જ, જમણી બાજુ 2, તો અહીંયા કેટલા કરવાના? 2. ત્યારબાદ Fe અહીંયા કેટલા? 2. જમણી બાજુ 1 જ, તો અહીંયા Fe પણ કેટલા કરવાના? 2. તો આમ વિદ્યાર્થી મિત્રો 2 શબ્દ અને એક સમીકરણ લખો એટલે તમારા 3 માર્ક પાકા થઈ જાય. તો થઈ ગયો ભગવાનનો પ્રસાદ. પ્રશ્ન નંબર 41, લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પ્રાણી શરીરમાં તેની અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો લડવાની કે દોડવાની સ્થિતિમાં, લડવાની કે દોડવાની સ્થિતિમાં એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણું શરીર કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં આવી જાય ત્યારે આપણા શરીરની અંદર એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ હોય એનો સ્ત્રાવ થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જોઈ રહ્યા હોય તે કોમેન્ટ બોક્સની અંદર એક પ્રશ્નનો જવાબ આપે. એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે? જે પણ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જોઈ રહ્યા હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો જવાબ જણાવો. વિદ્યાર્થી મિત્રો વિડીયોઝની અંદર જો તમને સોલ્યુશનમાં મજા આવતી હોય, તમને ખ્યાલ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આગળ પ્રાણી શરીરમાં તેની જોવા મળતી અસરો. તો અસરોની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આવશે હૃદયના ધબકારા ઝડપી કરે અને એને નિયંત્રિત કરે અને તેને નિયંત્રિત કરે.
કંકાલ તંત્રને તૈયાર કરે, રુધિરનું દબાણ વધારે. આપણું બેટા જે લોહીનું દબાણ હોય એને પણ શું કરશે? વધારવાનું કાર્ય કરે. તો જુઓ, દરેકે દરેક પરિસ્થિતિમાં આપણે લડવાની, દોડવાની, ભાગવાની જે પરિસ્થિતિ હોય એના માટે આપણા શરીરને તૈયાર કરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? એડ્રીનાલિન નામના અંતઃસ્ત્રાવ દ્વારા. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 41 નો જવાબ. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ? તો એનો જવાબ આવશે એડ્રીનાલિન, અને આ થઈ ગઈ તેની અસરો. નંબર 42, કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ. વનસ્પતિના કોઈ ચોક્કસ ભાગમાંથી, જેમ કે મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, એના કોઈ પણ ભાગમાંથી વનસ્પતિનો જ વિકાસ થવો, એમાંથી જ વનસ્પતિનો ઉછેર થવો, નવી વનસ્પતિ ઉત્પન્ન થવી, તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ભાઈ વાનસ્પતિક પ્રજનનથી વનસ્પતિની વૃદ્ધિ ઝડપથી થાય છે. બેટા, કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે સમજીને જો તૈયાર કરશો તો એ પેપરમાં લખવાનો તમારા માટે સરળ થઈ જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો નવનીત હોય કે કોઈ પણ અધર મટીરિયલ હોય કે કોઈ સોલ્યુશન હોય એમાંથી પ્રશ્નોના જવાબ ગોખવાનો પ્રયત્ન કરે છે. એવું કોઈ વસ્તુ આમાં જરૂર જ નથી. વાનસ્પતિક પ્રજનનથી વનસ્પતિની વૃદ્ધિ ઝડપથી થાય, એ સિવાય પાક નિષ્ફળ થવાની સંભાવના ઘટી જાય. પિતૃ છોડ જેવા લક્ષણો સંતતિમાં પ્રાપ્ત થાય. એટલે કે પિતૃ છોડમાં જે લક્ષણો હોય એ તમને સંતતિની અંદર મળી આવે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક પ્રજનનના ફાયદા. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, પુરુષ પ્રજનન તંત્રના અંગોના નામ જણાવો. પુરુષ પ્રજનન તંત્રના અંગો. પુરુષ પ્રજનન તંત્રના અંગો તો આવશે શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન. પુરુષ પ્રજનન તંત્રના અંગો વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય અને શિશ્ન. શુક્રપિંડ એ વિદ્યાર્થી મિત્રો પુરુષની અંદર ઉદર ગુહાની બહારના ભાગમાં વૃષણ કોથળી નામની રચનામાં રક્ષાયેલા હોય. એક જોડ હોય એટલે કે બે હોય. શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે. તેનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે વૃષણ કોથળીનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા કેટલું નીચું હોય? તો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શુક્રવાહિની, શુક્રકોષો જે ઉત્પન્ન થયા હોય એ શુક્રવાહિની મારફતે આપણા શુક્રાશયની અંદર દાખલ થાય, જ્યાં કેટલાક અંતઃસ્ત્રાવ અને પ્રવાહી મિશ્રણ એની અંદર મિશ્ર થાય, જેથી તે શુક્રકોષોને વહનશીલતા આપી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શુક્રાશયમાંથી એ જે પ્રવાહી મિશ્રણ હોય એ શુક્રવાહિની જેવી જ રચના હોય, જે આપણા મૂત્રમાર્ગ સાથે કનેક્ટ હોય, કોમન સામાન્ય માર્ગ છે, ત્યાંથી શિશ્ન દ્વારા શરીરની બહાર નિકાલ પામશે.
તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પુરુષનું પ્રજનન તંત્રના અંગોના નામ અને તેમના વિશે ટૂંકમાં માહિતી. પ્રશ્ન નંબર 44, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવાથી મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને તેનું કદ. અહીંયા કદ આવશે. કિરણાકૃતિ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે સી અને એફ ની વચ્ચે અહીંયા રાખેલી છે. વિદ્યાર્થી મિત્રો વસ્તુમાંથી પ્રકાશના બે કિરણો ટોટલ આપણે આપાત કરીશું. એક તો મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે બી તમે પ્રકાશનું કિરણ આપાત કરો તો એ પરાવર્તન પામીને આ રીતે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. આકૃતિમાં થોડું કરેક્શન આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે ચેક કરી લેવું, પણ સમજવાની જ આકૃતિ. બીજું પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરીશું તો તે પરાવર્તન પામીને સીમાંથી જ પાછું જશે અને આ બંને પ્રકાશના કિરણો જ્યાં ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળશે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન અહીંયા આવશે સી થી દૂર અને પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું, અને એનું કદ અથવા તો પરિમાણ આવશે વસ્તુ કરતા મોટું. વિદ્યાર્થીઓ તમારે જો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિઓ વિશે બહુ જ ડિટેલમાં સારી રીતે સમજવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્વિક રિવિઝનના વિડીયો મૂકેલા છે, જેની અંદર તમે ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનનો વિડીયો જોઈ શકો છો. તેની અંદર તમને પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને કદ વિશે વધારે સારી રીતે ડિટેલમાં માહિતી આપેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જઈએ આગળના પ્રશ્ન ઉપર. પ્રશ્ન નંબર 45, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વક્રીભવન એટલે એક પારદર્શક માધ્યમમાંથી પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી પ્રકાશનું કિરણ સહેજ ત્રાંસુ થાય છે. પ્રકાશના કિરણની આ ત્રાંસા થવાની ઘટનાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રકાશનું વક્રીભવન. લખીએ વ્યાખ્યા. પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે તે માધ્યમને છૂટી પાડતી અથવા તો જુદા પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસુ થાય છે. આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન. તમે અહીંયા જોઈ શકો છો, જુઓ. પણ અહીંયા પ્રકાશનું કિરણ ત્રાંસુ હોય તો જ વિદ્યાર્થીઓ વક્રીભવન થાય. જો સપાટીના લંબ રૂપે હોય તો પ્રકાશનું વક્રીભવન થાય નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જો આ રીતે સપાટીના લંબ દોરીએ તો જો બે ખૂણા બનશે, આપાત કોણ અને વક્રીભૂત કોણ. હવે આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે વક્રીભવનના નિયમો. તો નિયમોની અંદર નિયમ નંબર 1, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે.
નિયમ નંબર 2, આપાત કોણનો સાઇન. વિદ્યાર્થી મિત્રો, આ જે તમારો ખૂણો હોય એને કહેવાય થીટા આઈ, અને આ જે ખૂણો હોય એને કહેવાય થીટા આર. એંગલ ઓફ ઇન્સિડન્ટ અને એંગલ ઓફ રિફ્રેક્શન. તો નિયમ નંબર 2 છે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. તો અહીંયા એને સંજ્ઞા સ્વરૂપે આપણે લખીએ તો સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ અચળ. વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ તમે આમ પણ લખી શકો, સાઇન થીટા આઈ અપોન સાઇન થીટા આર બરાબર અચળ. તો આ થશે વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વક્રીભવન અને તેના નિયમો. ફરી એકવાર, પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય. બંને માધ્યમ વિદ્યાર્થી મિત્રો પારદર્શક હોવા જરૂરી છે અને જુદા જુદા હોવા પણ જરૂરી છે. ધારો કે એક માધ્યમ તમારું હવા હોય તો બીજું માધ્યમ પાણી હોઈ શકે, કાચ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે તે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ સહેજ ત્રાંસુ થાય છે. આ ઘટનાને કહીશું વક્રીભવન. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આ સેક્શનના છેલ્લા પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 46, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડ ઉપર આપણે આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો કે અહીંયા એક વાહક પરિપથની અંદર અવરોધ R1, R2 અને R3 ને બે બિંદુઓ વચ્ચે એવી રીતે જોડવામાં આવ્યા છે કે બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ અથવા તો સામાન્ય માર્ગ ઉપલબ્ધ હોય. તો આ પ્રકારના અવરોધોના જોડાણને શું કહેવાય વિદ્યાર્થીઓ? અવરોધોનું શ્રેણી જોડાણ. ફરીથી તમે સમજો, અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય? ખાસ બોર્ડ ઉપર ધ્યાન, દરેક જણા આકૃતિને જુઓ. વાહક પરિપથમાં બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેનાથી બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધોમાંથી પસાર થાય ત્યારે એને એક સામાન્ય માર્ગ જ ઉપલબ્ધ હોય. તો અવરોધોના આવા જોડાણને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અવરોધોનું શ્રેણી જોડાણ. જ્યારે વિદ્યાર્થી મિત્રો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, પરંતુ દરેક અવરોધ પરનો જે વોલ્ટેજ હોય અથવા તો વિદ્યુત સ્થિતિમાન હોય એ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? જુદો જુદો હોય. તો અહીંયા આપણે દરેક અવરોધ પરના વોલ્ટેજને માપવા માટે અલગ અલગ વોલ્ટમીટર લગાવીશું અને એ વોલ્ટમીટરની અંદર અવરોધ R1 પરનો આવશે વિદ્યુત સ્થિતિમાન V1, R2 પરનો વિદ્યુત સ્થિતિમાન આવશે V2 અને R3 પરનો વિદ્યુત સ્થિતિમાન આવશે V3. તો અહીં કુલ વોલ્ટેજ V થાય અને કુલ વોલ્ટેજ V બરાબર થશે વિદ્યાર્થી મિત્રો V1 પ્લસ V2 પ્લસ V3. હવે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ IR. તો V બરાબર IR મુજબ V1 બરાબર થશે IR1, V2 બરાબર થશે IR2 અને V3 બરાબર થશે IR3. હવે આ બધી જ કિંમત આપણે ઉપરના સમીકરણ નંબર 1 માં મૂકીએ તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. V ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આવશે IR, V1 ની જગ્યાએ આવશે IR1, V2 ની જગ્યાએ આવશે IR2 અને V3 ની જગ્યાએ આવશે IR3. બધામાંથી તમે જોઈ શકો છો I કોમન નીકળશે તો અંદર રહેશે R1 પ્લસ R2 પ્લસ R3. I અહીંયા કેન્સલ થઈ જાય તો હવે તમારું સૂત્ર થશે R ઓફ S. શ્રેણી જોડાણને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ કનેક્શન.
તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અવરોધોના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નપત્ર 2 નો વિભાગ C આપણે પૂરો કરીએ છીએ અને હવે મળીશું આગળ સેક્શન D ની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું રજા લઈશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફરી એકવાર વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.